ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને તેમજ વરસાદ સમયે જાહેર રસ્તાઓ પર જ્યારે પાણી ભરાઈ જતા હોવાની સમસ્યા ઊભી થાય છે તે ન થાય તે માટે વરસાદ પહેલા ભુજ પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે। આ વર્ષે 80 જેટલા નાળાની સફાઈ પાછળ 20 થી 25 લાખનો ખર્ચો કરવામાં આવશે અને પાલિકા દ્વારા 56 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલા ભુજમાં 35,000 રનિંગ મીટરમાં આવેલા વરસાદી નાળાની સફાઈ હાથ ધરવામાં આવી છે। દર વર્ષે આ કામગીરી પાછળ 17 થી 18 લાખનો ખર્ચો થતો હોય છે, પરંતુ આ વર્ષે વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય અને રસ્તા ઉપર પાણી ન ભરાય તે માટે 20 થી 25 લાખનો ખર્ચ કરવામાં આવશે। નગરપાલિકા દ્વારા આગોતરા આયોજનને પગલે આ વર્ષે પ્રી મોન્સૂનની કામગીરીની સફાઈ યોગ્ય રીતે થશે તેવું લાગી રહ્યું છે, પરંતુ સાચી હકીકત તો જ્યારે વરસાદ સમયે પાણી ભરાશે કે નહીં અને તેનો યોગ્ય નિકાલ થશે કે નહીં તે વરસાદના દિવસો દરમિયાન જ જોવા મળશે। જી, ખાસ કરીને આ ફેરે પ્રી મોન્સૂન કામગીરી માટે આપણે સૌથી પહેલાં કન્સલ્ટિંગ એક નિમિત્ત, ત્યારબાદ ભુજ શહેરની અંદર કેટલા નાલા જે જૂના છે તે સફાઈ કરવાની જરૂર છે, ત્યારબાદ કેટલા નવા નાલા બનાવવાની જરૂર છે, તેવી રીતના કન્સલ્ટિંગ નિમિત્ત અને કન્સલ્ટિંગની જવાબદારી સોંપવામાં આવેલી હતી। ત્યારબાદ કન્સલ્ટિંગ દ્વારા ભુજ શહેરની અંદર ટોટલ 80 જેટલા નાલાઓ સર્વે કરવામાં આવ્યા છે, જેની અંદર વોર્ડ નંબર 1, 2, 3માં 21, વોર્ડ નંબર 4, 5, 6માં 11, વોર્ડ નંબર 7, 8, 9માં 28, વોર્ડ નંબર 10 અને 11માં ટોટલ 21, એવી રીતના ટોટલ 80 જેટલા નાલાઓ ભુજ શહેરની અંદર અત્યારે કન્સલ્ટિંગ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને તે સફાઈ કરવા માટે આપણે ઓનલાઈન ટેન્ડરિંગ કરેલ છે અને પહેલા પ્રયત્ન આપણે કરેલ હતું ત્યારે કોઈ ટેન્ડર ધારક આવેલ નથી, બીજો પ્રયત્ન કરેલ છે ત્યારે ટોટલ 3 ટેન્ડર ધારક આવેલ છે। 2 દિવસ પછી આપણે ખોલવાની તેની તારીખ છે, જે પણ L1 પાર્ટી જે સિલેક્ટ થશે તેને આપણે ટેન્ડર આપવામાં આવશે। ટોટલ 20 થી 25 લાખ જેટલો નાલા સફાઈની અંદર ખર્ચો કરવામાં આવશે અને અગાઉ જે આપણે નાલા જે હતા એ કન્સલ્ટિંગ દ્વારા આપણે કોઈ નક્કી કરેલ નહોતા, એટલે જેથી નાલાઓ ઓછા સફાઈ કરવામાં આવતા અને ઓછા નાલાઓ હતા। આ ફેરે કન્સલ્ટિંગ નિમિત્ત અને ટોટલ 80 જેટલા નાલાઓ છે, જેથી ખર્ચ પણ થોડોક વધ્યો છે આ ફેરે અને ભુજ શહેરની અંદર જ્યાં ત્યાં પાણી ન ભરાય એવી અમે પ્રયત્ન કરશું અને કન્સલ્ટિંગ અને ટેન્ડર ધારક બંનેને સૂચના આપશું કે ભાઈ વ્યવસ્થિત નાલા સફાઈ થાય અને મોનિટરિંગ અમારા જે એન્જિનિયર શ્રી છે તેના દ્વારા કરવામાં આવશે।